હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શ્રાવણ સ્પેશિયલ ફરાળી ડીશ। તો આપણે ફરાળી સબ્જી બનાવવા માટે અહીંયા 2 ચમચી જેટલું મગફળીનું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। એમાં 1 ચમચી આપણે જીરું, 2 લીલા મરચાં, થોડુંક આદું છીણીને અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। બધું સારી રીતે સતરાઈ જાય પછી આપણે એમાં બટેટા છે બાફેલા એ કટ કરીને એડ કરી દઈશું। પછી અડધી ચમચી મરી પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે તમે ફરાળી સબ્જી બનાવશો તો ખાવામાં એકદમ સરસ લાગશે અને બનાવવામાં પણ ઓછો સમય લાગશે। સારી રીતે મિક્સ થઈ જાય પછી અહીંયા મેં સિંધાલું નમક એડ કર્યું છે। સિંધાલું નમક છે એ ફરાળ માટે એકદમ સારું રહેશે। 1 ચમચી સિંધાલું નમક એડ કરી દઈશું અને 1/4 કપ જેટલા આપણે મગફળીના બી છે એને પીસી અને એડ કરી દઈશું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું। બધાને મિક્સ કરી અને થોડાક ધાણા છે એ ધોઈને આપણે એડ કરી દઈશું। તો આપણી ફરાળી સબ્જી જેને આપણે સૂકી ભાજી કહીએ એ આપણી રેડી છે। પછી પૂરી બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલો રાજગરાનો લોટ લીધેલો છે, જે માપમાં 1.5 કપ જેટલો થશે। આપણે રાજગરાનો લોટ છે એમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું। આપણે જે મેં સિંધાલું નમક જ આપણે યુઝ ફરાળમાં કરશું એ મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને 1 ચમચી આપણે મગફળીનું તેલ એડ કરી દઈશું। મગફળીનું તેલ એડ થઈ જાય પછી આપણે એક અહીંયા બાફેલું બટેટું છે આપણે છીણીને એડ કરી દઈશું, જેનાથી પૂરી છે એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે। જો તમે આ રીતે પૂરી બનાવશો તો એકદમ સરળ રીતે બની જશે। બધું આપણે મિક્સ કરી લીધા પછી આપણે લોટને મિક્સ કરી લેશું સારી રીતે અને જેમ જેમ પાણી જોઈએ તેમ તેમ પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેશું। આપણે બહુ ઢીલો પણ લોટ નથી બાંધવાનો અને બહુ કડક પણ લોટ નથી બાંધવાનો। આપણે જેવો ઘરે પૂરીનો લોટ બાંધતા હોય એવો જ લોટ બાંધીશું અને પછી આપણે 1 ચમચી તેલ એડ કરી અને સારી રીતે આપણે એને મસળી લેશું, જેનાથી પૂરી છે એકદમ સોફ્ટ અને સરસ થશે। લોટ સારી રીતે કૂણવાઈ જાય પછી આપણે એને 5 થી 10 મિનિટ રહેવા દઈશું। 5 થી 10 મિનિટ પછી આપણે લોટ જોશું તો એકદમ સરસ કૂણવાઈ ગયો હશે। પછી આપણે એના લુવા બનાવી લેશું મીડિયમ સાઇઝના। થોડી દળવાળી પૂરી રાખીશું જેથી પૂરી છે એકદમ ફૂલેલી અને સરસ બનશે। પછી આપણે એક પાટલી લેશું અને એમાં આપણે એક કોથળી એડ કરી દઈશું। કોથળીના મદદથી આપણે પૂરી છે એકદમ વણવામાં સરળ રહેશે અને નીચે તેલ એડ કરી અને પૂરીનો લુવો રાખી અને એને આપણે વણી લેશું સારી રીતે। મેં અહીંયા પૂરી છે વાળીને વણી છે, જેનાથી પૂરી છે એકદમ ફૂલેલી થશે, વણવામાં પણ એકદમ સરળ રહેશે। પૂરી વણાઈ જાય પછી આપણે એક તેલ ગરમ કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી લેશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે જે પૂરી વણી હતી આપણે એમાં એડ કરી દઈશું અને પૂરીને સારી રીતે ફૂલવા દઈશું અને ઝારાની મદદથી આપણે એને દબાવતા રહીશું, જેથી પૂરી છે એકદમ ફૂલેલી દડા જેવી બનશે અને ક્રિસ્પી પણ રહેશે ખાવામાં। જો તમે આ રીતે પૂરી બનાવશો તો એકદમ સરસ બનશે। જો તમે આ લોટની પૂરી બનાવી શકો છો, પછી ભાખરી પણ બનાવી શકો છો અને પરાઠા પણ બનાવી શકો છો। પછી આપણે થાળીમાં સૂકી ભાજી પૂરી એડ કરીશું અને બધાને સર્વ કરીશું। મેં અહીંયા રાજભોગ શ્રીખંડ છે જે બહારથી લીધેલું છે અને મસાલા સિંગદાણા છે એ ઘરે બનાવે છે, જે આપણે તળી અને મરચું, મીઠું અને ખાંડનો પાવડર છે એડ કરી દઈશું। જો આ તમને ફરાળી ડીશની મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ।